જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે શોપિંગ ઉપર લગભગ કેટલા વાગે 5:24 થઈ છે અને આપણે આઈફોન લાવી દીધો, કમ્પ્લીટ કરાવી, અંદર એ સિમ કરાવવાનું આવે એ પણ કમ્પ્લીટ કરાવી દીધું। તો હવે આપણે બનાવવાની છે એપલ આઈડી। તો એપલ આઈડી આપણે બનાવતે નહીં આવડતું, એના કારણથી લગભગ 3 દિવસથી ફોન પડી રહ્યો હોય। તો આપણે બળુબાને આલવાનો છે ફોન આજે, ને કમ્પ્લીટ કરી આલો, જેમ કે 3 દિવસથી ફોન છે પણ હજી યુઝ નહીં કર્યો, કેમ કે કોઈ અંદર હે જ નહીં। કેમ કે આપણી યુટ્યુબ જે ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બધું આપણે આરા ફોનમાં જ છે। એના કારણથી આપણે 2 દિવસથી જે રિયલમીનો ફોન છે એમ જ બ્લોગ બનાવીએ છીએ। તો કાલથી લગભગ આપણે આ ફોનમાં વિડીયો બનાવવાનું ચાલુ થઈ જાય, કેમ કે ઘણું બધું સેટિંગોની અંદર બાકી છે, આપણને તો ખબર પડતી નહીં એટલી, ને એક જ સિમ આવે છે। હવે ખબર પડી કે બીજું સિમ અંદર શું કહેવાય યાર પેલું સિમ, એ સિમ બીજું સિમ નહીં થતું, એના કોઈક 1000 રૂપિયા ભરવા પડે ને એનું કોઈક બિલ આવે છે। એના માટે આપણે કેન્સલ કર્યું કે એક સિમ આમાં રાખ્યું ને એક સિમ આપણે જે રિયલમીનો ફોન છે એમાં રાખ્યું, ને એ નંબર આપણે જાહેર કરી દીધો છે ઇન્સ્ટા આઈડીની અંદર। તો આપણી આઈડી છે દિલીપ વામૈયા, એની અંદર આપણે નંબર નાખ્યો કે તમારે કોઈ બી કામકાજ હોય, શોપિંગનું વસ્તુ જોતું હોય કે હરીબાદ ચા જોતી હોય તો એની પર કોન્ટેક્ટ કરી શકો છો। 8511567092 એ નંબર છે આપણો। જેમ કે આપણે એક પર્સનલ જે નંબર હતો મારો એ મેં જાહેર કરી દીધો હોય, એટલે કોઈ ફોલ્ટ થયો હોય કે વસ્તુ ના પહોંચી હોય તો ઓના પર કોન્ટેક્ટ થઈ જાય અને વાત પણ થશે। તો ચલો હવે શું જાઉં, પાપડી લઈ લો છો। પાપડી તો કોઈ મગજમાં આવી હતી યાર મારા, પણ હું ભૂલી ગયો યાર। પાપડી તો બતાવ। હા ચાલો પાપડી બેઠો। પાપડી મારા આઈફોનમાં આઈફોન 17 લાવ્યા તાણી મને ખબર જ પડી કે એમાં એક સિમ આવે। મને ખબર નથી, પણ હું લાવ્યો તા, હું લેવા ગયો ફોન આવ્યો એટલા ઘડી ખબર નથી મને। મારે લાવો પણ આઈફોન 90 આવે ને 20 આઈફોન 20 આઈફોન 20 તો ખરેખર રિયલમીનું રિઝલ્ટ જે મારા ફોનનું છે ઓનું રિયલમીનું જોરદાર છે, ને ઓનું રિઝલ્ટ આપણે હજી ચેક નહીં કર્યું, વ્લોગ બનાવ્યો નહીં, જેવું આવે છે તો આપણને ખબર નહીં, એમાં જેવા છીએ એવા દેખાય ને આમાં જેવા છો એવો જ બતાવે। મેં પાપડીને ચેક કર્યો તો પાપડી કાળો મેચ બતાવતો હતો। ને આની અંદર લગભગ રિયલમીની અંદર મારે કોઈ કલર કરવો પડતો નહીં, વિડીયોની અંદર જે હોય ને રિયલ હું એ જ મૂકી દઉં, કોઈ એડિટિંગમાં જાજુ હું કરતો નહીં। પણ મને આઈફોન લાવ્યા પછી ખબર પડી કે આની અંદર આપણે જે કલર કરવાનો આવે છે એ કરવું પડશે એડિટિંગમાં, જેમ કે રિયલમીની અંદર તો આપણે અત્યારે હજી કોઈ કર્યું નહીં એડિટિંગમાં, ખાલી કટિંગ જ કર્યું હોય ને આપણે વિડીયો બનાવીશું એ ટાઈપ। તું બ્લોગ બોય તો કદી એડિટિંગ કરી ના બ્લોગમાં એટલે કેવું ખબર કે જો આ તું બેઠો હોય ને હાલ એ કમ્પ્લીટ આવે છે, જો કલર નહીં કરો હોમે કાપડ રેડ કલરનું દેખાય એ કમ્પ્લીટ છે। પણ આઈફોનની અંદર જો રિઝલ્ટ હાલ બતાવતું હોય તો હું તમને બતાવી દઉં, અલગ પડશે થોડું ડીમ પડશે, એટલે ડીમ એટલે એ ક્લિયરિટી કમ્પ્લીટ બતાવે, આની અંદર ઓટોમેટિક કલર થઈ જાય। ઈ જેવું છે એવું જ બતાવે, હા ઈ જેવું છે એવું જ બતાવે। હા જેવું છે એવું જ બતાવે છે, જો એટલે શેટ બ્લર થઈ જાય યાર આ ટાઈપ। તો જોઈ લો ઓમાં આઈફોનમાં કાળો મેચ દેખાય યાર, ને ઓમાં જોવો કેટલો વાઇટ દેખાય। એટલે આની અંદર ઓટોમેટિક ફિલ્ટર લાગી જાય રિયલમીની અંદર, એના કારણથી બીજું એડિટિંગમાં જાજુ કરવું નહીં પડતું આપણે। તો જોઈએ આપણે દિલમાં પેલા બુટ બાર કાઢી તો ચલો હવે આની અંદર પ્રોસેસ તો આપણે બધી પટી ગઈ છે, અને છેલ્લી પ્રોસેસ છે આપણે એપલ આઈડી બનાવવાની। તો ઘડી ઘડી બનાવી પછી મળીએ, જય માતા। આ છે રોટલી, આ છે મગ, આ છે ચપમા, એ શંકર, જો એ ચપમા, એ શંકર। ચમ કાલ તું આવ્યો તો આ મત ખાવા, મનુ બેને ખાધું તો બી પછી ના સંતરું હતા ના ખવાય, મદંગાત પાછું મેલ દે, હા પાછું મેલ દે, કાલ ખાવાનું એવું ના કરાય લે, એ કેરી નહીં બગાડી કાઢી હતી આખું। તો જોઈ લો મત ને રોટલી ખાવા બેઠો હે, ને ખરેખર બપોરે નહીં ખાતો, અત્યારે ખાતો નહીં હોજે, ને અડધી રાતે ખાવા બેઠો હે। પીછો મત ના પીવડાય લે એવી રીતે, ગોડું છોકરું હાવ ઇલરાજ। આ રોટલી ખા, એમ ના કરે બગડે રહ્યું, કેવું મસ્ત ને રોટલી અંગત નહીં ભાવ, મને જ નહીં ખબર ને કયું અલ્યા મફગાનું ઘી હે મત દહીં કરે કીધું નવું કાઢી ચાલ, પપ્પુ કાકા તો ચા કીધું
પેલો ડાયલોગ માર દે આપણે ભાવ વાળો કેવો ડાયલોગ આવે? પેલો તો વિડીયો બોલ્યો તો ઇન્સ્ટામાં આપણે રીલ બનાવી હતી બાબુ લડવા વાળી બોડી નહીં, જીગર જો જીગર, મારા કોઈ જીગર છે. હા એક્શન અગ્ગાથી સસવા પહેરી કરે નાટક કરાયા આવું જા. લેડ હવે ડાયલોગ પર સસવા પહેરી દે પહેલા એ પછી ખા છોટો પડે ને ગોળા ઉપર. રાધે લુગડા બગડી તારા નકર ડાયરેક્ટ નાખું ભાઈ જા. હેડો એલું ગીત ગઈ લે રાત ઘણા દાડા એક ગોગા બાપાનું કહું, ગોગા હા ગોગા બાપાનું ગઈ લે એ હાય રે ઉપર ગાડી હોય નહીં કરાય તો રે તો મારા ગોગા બાપાનો બર્થડે કાપો વિશે કાપો કે હા ગોગા બાપા નવું લે એલી સ્વાગત તો ગોગા બાપાનો ત્રણ બર્થડે હતો કહું હા દાડા પેલે હા 10 દાડા પહેલા દાડા પેલા 10 કેટલા કે હોય 10 તારીખે હે 10 29 તારીખે કરે કીધું તે ગોગા બાપાનો એટલે બર્થડે એકલી બોલી એ પેલું ગીત કહી દે. કયું ગીત ગમતી નથી, હે આ ગઈ લે ગમતી નથી, તારા વારે ગમતી નથી, એટલું જ આવે ગમતી નથી, તારા વારે ગમતી નથી. આખું ગીત નહીં આવડતું આખું આખું ભૂલી ગયો. ભૂલી ગયો એ આને ઉપર ગાડી હોય એ તો આવી ગયું બીજું નવું ગમતું નથી એર્યું એર્યું હા ગઈ એ આને ઉપર ગાડી હોય ને ગમતું નતું. આને ઉપર ગાડી હોય ને ગમતું નતું. આને ઉપર ગમતું નતું. કાય આ તો આખું ગીતનું પથારી ફેરવી જાય તું બધું ગાઈડ હા? વનુ વિચારે ચડી ગયો કઈ ગાઉં હે બધા ગીત ગઈ રહ્યું, કયા ગીત જેટલે ગઈ રહ્યું બ્લોગમાં. બીજું ગાઈડ વનુ તો બે આવી ગયો સોથી ખાવા આવે વાનું તો એનું વનુ લ્યા એ લુત્તું હી આ તો બધા ગાડા નહીં તાર નવું રિયલ યુવરાજ. એ તું આ બગાડી ઓ તારી આ ગોદડું બગાડ્યું હવે આટલું બધું કઈ એટલે આ મેલ દે આ પેલા કામ મિલતા જાય ચોકદા જો આ મારે ગોદડું જેવું કર્યું બાર રોટલીથી ખાઈ જાઉં, આ ભોય લઈને જતો જા બાર રોટલીથી ખાઈ અલે ના ખવાય એવું શાક કરી નાખ. તું તો સમજતો તો ગોદડું બગાડ્યા તાર ચીડીઓ સડશી પછી ચીડિયા આપણે કેરી ખાઈ ગઈ. કેરી ના ખવાય એના પર મધ ઉપર એવું ખાટું ના ખવાય ખાતો નહીં, હા કાટ મારું ફોડું પાડ્યું ને પછી પીયું. હા તો બરોબર અત્યારે ના ખવાય અત્યારે મધ ખાઈ લીધું ને હવે ઓ આ તો મારું ખાવું હા આ કાલનું ફિલ્મ મિલતા એટલે એ ખાટું તો યાર ખાટું કાલ ગાજ કાવ ખાય હું સારું એડ મેલ દેડ હવે તો ભયોત્રી જાય પેલું મધ લઈને ભયોત્રી જાય મારે ગોદડું બગાડે મારું જો આ કેવું કર્યું હોય કારણ બગડે એવું ખોટું ઓય આ તો જો તોડી નાખ હાલ ના પાડતો તો મધ ગાતું ખાટું વસ્તુ ના ખવાય તો એ બસ નહીં ના અત્યારે જો પણ મધ જેવડે ઉલટી થાય હમણાં જો વાગવા કને મડ વાગવા કનું આવે લાય સમજી લાય તું વનુ લઈ રહી છે ભોય લઈ રહી એટલે તોડશે હમણાં હાલ જ જમો તો રોટી આ રોટલી ભોય લઈને જતો રહે ભોય બેસીને કાઢે આપણે ભોય બેસીને કાઢે જો આ ગુદડું બગાડે તો બીજું કોઈ નહીં કોઈ નહીં આલું મને ચીડીઓ આવશે હમણાં હું ખાટું આલું ખાટું ના લાયા ના ખવાય ઉલટી થાય પછી હું બીજું લે મધ ના ખાધું હોત તો સારું હતું મેં બીજું લે એક ડાયલોગ બોલી નાખું બોલી ગાડી સંતારા આતા આતા સપ્ત તો ટોપી બાતા સપ્ત સપનાજી સપનાજે સપ બોલે સંતારા જે આવે મોઢામાં ગોઠવી રાખે સોંગ બનાવે કશું કોઈ આવડતું નહીં મને એ પેલું કીધું ને તેટલી ઉડી ઉડ ના સકી તે ઉડે ઉડા સકે આ ડ્રોન ઉડાડે ભાઈ આપણે તો ખરેખર અમારા કરતી મસ્ત ઉડાડતા આવડવાના તો પાવ ઘરમાં ઉડાડે છે તે દાડા બી બહાર ઉડાડતા તો એમાં નહોતું આવડતું જો હાવ નજીક માસ્ટર માઇન્ડ છે ખરેખર
તો દાડા આપણે બહાર ઉડાડ્યા હતા લગભગ આપણે દિલેશ ને બધા ભેગા થયા હતા કરંટ બધા એ ટાઈમે આપણે ડ્રોન ઉડાડતા નહોતું આવડતું પણ આ જુઓ ખાલી હા કોઈ દાદી હા જોરદાર ભાઈ હા એક નંબર એક નંબર બગદેશ બસ બસ ઉતાર દે હવે ઉતાર દે હવે ભોય 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 લે હા એક નંબર બસ તો ઉડાડ્યો ભાઈ ઓકે ઓકે